અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં પોલીસ અને પાલિકા દ્વારા થોડા દિવસ પહેલા એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં શંકાસ્પદ ઘી અને પનીરનો જથ્થો મળી આવ્યો। 3 જેટલા સ્ટોરમાંથી 65 લાખનું શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું। આ શંકાસ્પદ ઘીની તપાસનો રેલો સુરતના જોડવા ગામ સુધી પહોંચ્યો હતો। ત્યાંથી આ ફેક્ટરીના ગોડાઉનમાંથી વધુ શંકાસ્પદ ઘીનો 14 લાખ રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। આ ફેક્ટરીના ગોડાઉનમાંથી જ સિટી અને જિલ્લામાં ઘી સપ્લાય કરતું હોવાનું અનુમાન છે। આ સાથે જ ઘીમાં કલર અને વનસ્પતિ એસેન્સનો ઉપયોગ થતો હોવાની પણ શંકા છે, જેના પગલે સેમ્પલ લઈને લેબમાં મોકલવામાં આવ્યા છે। લેબના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। સુરત સિટી અને જિલ્લો જાણે નકલી ચીજવસ્તુઓનું હબ બની ગયું હોય એમ લાગી રહ્યું છે। છેલ્લા ઘણા સમયથી સુરત ગ્રામ્ય વિસ્તારમાં નકલી સાબુ, સફાઈ લિક્વિડ સુધીની નકલી વસ્તુઓ પકડાઈ આવી છે। ત્યારે સુરત સિટીમાંથી મળેલ શંકાસ્પદ ઘીનો તપાસનો રેલો ગત રોજ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોડવા ગામે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શિવશક્તિ ફૂડ એન્ડ ડેરી પ્રોડક્ટ નામની ફેક્ટરીના ગોડાઉન સુધી પહોંચ્યો હતો। પોલીસે દરોડો પાડી 14 લાખથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે કર્યો। પલસાણાના જોડવા ખાતે 14.48 લાખનું શંકાસ્પદ ઘી ઝડપાયું। જોડવા ગામની સીમમાં આવેલ મારુતિ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા ખાતા નંબર 13-14માં શિવશક્તિ ફૂડ એન્ડ ડેરી પ્રોડક્ટ નામની ફેક્ટરીમાંથી પલસાણા પોલીસે લેબલ વગરના અલગ અલગ પુઠ્ઠાના બોક્સમાં રાખેલા ડબ્બાઓ તેમજ પતરાના ડબ્બાઓમાંથી ઘી જેવું શંકાસ્પદ પ્રવાહી ભરેલું હોય તેના સેમ્પલ એફએસએલ ટીમને સાથે રાખીને લીધા હતા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।